નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે a+b નો હોલ ક્યુબ એનું વિસ્તરણ આપણે ભણ્યા હતા. હવે આપણે ભણવું છે એવો જ એક નિત્યસમ કે જેને આપણે પૂર્ણ વર્ગના તફાવત તરીકે પણ ઓળખીએ છીએ, કે જ્યાં આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ જનરલી x - y હોય અને x + y હોય તો આપણે શું લખીએ છીએ? x² - y². x - y x + y બરાબર. કોઈ કે સાહેબ પહેલા પ્લસ હોય તો એનું ક્લિયર? પહેલા પ્લસ હોય તો પછી માઈનસ હોય, કે પહેલા માઈનસ હોય કે પછી પ્લસ હોય, એમનો ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે એટલે આપણે એને શું તરીકે ઓળખીએ છીએ? x² - y². હવે આના રિલેટેડ આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ મારી જોડે 2x - 3y છે અને 2x + 3y છે. આપણે ધ્યાનમાં કયું લેવાનું? માઈનસ વાળું ધ્યાનમાં લેવાનું, કારણ કે સૂત્ર એને અનુરૂપ જ બને છે. ક્લિયર? તો હું શું લખી શકું અહીંયા? 2x² - 3y ફાઇનલ. ચલો 2x નો વર્ગ કેટલો થાય? 4x². 3 નો વર્ગ થાય 9, y નો વર્ગ થાય y². જોઈએ બીજું એક એક્ઝામ્પલ. 5x + 7 અને 7 - 5x. 7 - 5x. ચલો આપણે પહેલા પણ કીધું ધ્યાનમાં કયાને લેવાનું? માઈનસ વાળાનું. કેમ? કારણ કે અહીંયા 5x + 7 છે તો આપણે શું લખી શકીએ? 7 + 5x 7 - 5x. તો માઈનસ પ્રમાણે 7 નો વર્ગ માઈનસ 5x નો વર્ગ. 7 નો વર્ગ થાય 49, 5 નો વર્ગ 25 અને x નો વર્ગ કેટલો થશે? x. 49 માઈનસ 25 x નો વર્ગ. બીજું જોઈએ 7x - 8y 7x + 8y. તો આપણે શું લખી શકીએ? a - b a + b. તો આપણે શું લખીએ છીએ? a² - b². 7 નો વર્ગ થાય 49, x નો વર્ગ થાય x². 8 નો વર્ગ થાય 64, y નો વર્ગ થાય y². તો કે 49x² - 64y². જોઈએ બીજું એક એક્ઝામ્પલ. m + 2n m - 2n. તો આપણે શું લખી શકીએ? m² - 2n². m નો વર્ગ થાય m², 2 નો વર્ગ 4, n નો વર્ગ કેટલો થશે? n². તો m² - 4n². જોઈએ એક્ઝામ્પલ. 2m/3 + 7 અને 2m/3 - 7. આપણે જોવાનું વચ્ચે પ્લસ અને વચ્ચે માઈનસ છે. ઓકે, તો શું થાય? પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. 2 નો વર્ગ 4, m નો વર્ગ m², 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ કેટલો થશે? 49. જોઈએ બીજું એક એક્ઝામ્પલ. 7m/3 plus 2n/7. 7m/3 minus 2n/7. પણ સૂત્રમાં કિંમત લખતા વખતે માઈનસ ને ધ્યાનમાં રાખવાના. પ્રથમ પદ તરીકે માઈનસ વાળું પદ -2n/7 નો અંશ બાર વર્ગ. 7 નો વર્ગ થાય 49, m નો વર્ગ m², 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, n નો વર્ગ n² અને 7 નો વર્ગ કેટલો થશે? 49. હવે 49 કેન્સલ થાય નહીં એટલે ધ્યાનમાં રાખજો. એના પછી જોઈએ કદાચ કોઈ એવું હોય કે ભાઈ x + 1/x અને x - 1/x. x + 1/x x - 1/x તો શું થશે? x નો વર્ગ - 1/x નો વર્ગ. x નો વર્ગ x² 1 નો વર્ગ 1 x નો વર્ગ શું થશે?
x તો x² માઈનસ 1/x આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો આપણને ખબર પડે એક વખત જરા નજર નાખી દો કે ભાઈ a માઈનસ b a પ્લસ b તો શું થશે a² માઈનસ b². આ કોઈ પણ પ્રકારનો આવો એક્ઝામ્પલ આવે તો આપણને લગભગ સરળતાથી આવડે. હવે આપણે જોઈએ કે હજી આની અંદર થોડું ટ્વિસ્ટ હોય તો કયા પ્રકારના હોઈ શકે. આ જ રીત પ્રમાણે આપણે જોવું છે, પછી આના કરતા ઊંધું જોઈએ. બરાબર કે એમાં શું થશે, આપણે તો સંખ્યા જોવાની કઈ રીતે આપી છે એનાથી આપણને કોઈ લેવા દેવા છે નહીં. આપણે a પ્લસ b અને a માઈનસ b હોવા જોઈએ. ધારો કે આ રીતે આપણને પૂછ્યું છે કે y² માઈનસ 2/3 અને y² પ્લસ 2/3, તો આપણે તો શું લખી દેવાનું a માઈનસ b a પ્લસ b તો a નો વર્ગ માઈનસ b નો વર્ગ, y ના વર્ગનો વર્ગ ઘાતની ઘાતનો ગુણાકાર. ઘાત અને ઘાતાંકમાં ભણ્યા હતા આપણે કે ભાઈ ઘાતની પણ ઘાત હોય તો એનો શું થાય છે ગુણાકાર. 2 નો વર્ગ થાય 4, 3 નો વર્ગ થાય 9. टू y by x² minus 7/n 2y by x² plus 7m/n. આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. a minus b a plus b તો આપણે તો અહીંયા લખી શકીએ 2y by x² છે એનો પણ વર્ગ minus 7m/n નો વર્ગ. કોઈ કહે છે મારે પ્લસ કરવા હોય તો ક્યારેય ના થાય, સૂત્રમાં જ માઈનસ આવે છે એટલે આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. 2 નો વર્ગ 4, y નો વર્ગ y², x ના વર્ગનો પણ વર્ગ એટલે 4 ઘાત, 7 નો વર્ગ 49, m નો વર્ગ m² અને n નો વર્ગ શું થશે n². 49 m² upon n². a ની 4 ઘાત માઈનસ b ની 4 ઘાત, a ની 4 ઘાત પ્લસ b ની 4 ઘાત, a માઈનસ b a પ્લસ b તો a ના વર્ગનો વર્ગ એટલે કે a² માઈનસ b². તો a ની કેટલી ઘાત થાય 4 દુ 8, b ની પણ કેટલી ઘાત થાય 8, તો a ની 8 ઘાત માઈનસ b ની 8 ઘાત. ઓકે, આ ટાઈપના કોઈ એક્ઝામ્પલ આવે તો આપણે સરળતાથી ખબર પડે કે ભાઈ a માઈનસ b ને a પ્લસ b હોય તો શું થાય a² માઈનસ b². હવે આના જ એક્ઝામ્પલ આપણે ઊંધું જોવું છે, રિવર્સ સાયકલ પ્રમાણે જોઈએ એવા કેટલાક એક્ઝામ્પલ. ચલો આમાં તો ખબર પડી ગઈ. હવે આપણે જે ભણવું છે નિત્યસમ એનો એ જ છે, પરંતુ એની રીતમાં થોડો ફેરફાર છે. શું ફેરફાર છે આપણે જોઈએ એના વિશે પણ કે ભાઈ હવે ઊંધું x² માઈનસ y² હોય તો શું થાય x માઈનસ y x પ્લસ y. કોઈ કહે સાહેબ મારે પ્લસ પહેલા લખવું છે, ભાઈ લખ કે મને કોઈ વાંધો છે નહીં. x પ્લસ y x માઈનસ y. હવે આપણે જોઈએ આગળ આ રીતના એક એક્ઝામ્પલમાં આપણે પહેલા જ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ કે ભાઈ 64m² માઈનસ n² છે. 64m² માઈનસ n² છે તો આપણે શું લખી શકીએ કે 64 છે એટલે 64 એ કોનો વર્ગ 8m નો વર્ગ અને અહીંયા n નો વર્ગ. 8m નો વર્ગ માઈનસ n નો વર્ગ તો હું શું લખી શકું 8m માઈનસ n અને 8m પ્લસ n. બહુ સરળ છે. બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે તમને. 81x² માઈનસ 49y². 81x² માઈનસ 49y². 81x² કોનો વર્ગ 9x નો વર્ગ, 49 કોનો વર્ગ 7y નો વર્ગ તો શું લખી શકાય 9x માઈનસ 7y 9x પ્લસ 7. કોઈ કે ના સાહેબ માર તો પહેલા 7y લખવું છે, ભાઈ લખ
પછી માઈનસ વાળું લખું તો ભાઈ માઈનસ વાળું લખશો મને કોઈ વાંધો છે થર્ડ વન y² - 4/9 y² - 4/9 તો શું લખી શકાય y² એટલે y નો વર્ગ એકલા y છે એટલે નાના 4 એટલે 2/3 નો વર્ગ 4/9 એટલે કોનો વર્ગ થાય 2/3 નો વર્ગ તો શું લખી શકાય y - 2/3 y + 2/3 ચલો કમ્પ્લીટ જોઈએ બીજું એક એક્ઝામ્પલ ઘણી વખત આવશે ક્યાંક x² - 1 बढ़िया है भाई x નો વર્ગ માઈનસ 1 નો વર્ગ 1 એ કોનો વર્ગ છે 1 નો વર્ગ x માઈનસ 1 x પ્લસ 1 અને આવો ધારો કે એમને આપણો જનરલ દાખલો કે x² - 9 છે તો એમાં શું થાય x નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ તો શું થશે x - 3 x चलो જોઈએ આગળ 6th one 49 u² ભાગ્યા 25 માઈનસ 9 v² ભાગ્યા 64 જોઈએ 49 u² કોનો વર્ગ તો કે ભાઈ 7 u નો વર્ગ 25 કોનો વર્ગ 5 નો વર્ગ તો ચલો વર્ગ લખાય 9 એટલે 3 v² એટલે 20 અને 64 એટલે 8 લખાય કે ના લખાય a² - b² તો શું લખાય a - b a + b ક્લિયર છે જોઈએ આગળ 64 x² - 1/9 ચલો 64 એ કોનો વર્ગ છે તો કે ભાઈ 8x નો 1/9 એટલે 1/3 નો વર્ગ લખાય 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9 તો હું શું લખી શકું 8x - 1/3 8x + 1/3 આ ટાઈપના પણ કોઈ એક્ઝામ્પલ આવે તો આપણને સરળતાથી આના વિશેની ખબર હોવી જોઈએ વધુ એક એક્ઝામ્પલ 144 a² b² - 9 144 a² b² - 9 144 કોનો વર્ગ તો કે 12 a² b² એટલે ab નો વર્ગ માઈનસ 9 એટલે 3 નો વર્ગ 12ab નો વર્ગ માઈનસ 3 નો વર્ગ તો હવે તો બહુ મસ્ત થઈ ગયું 12ab - 3 અને 12ab પ્લસ બહુ સહેલું છે a - b a પ્લસ ક્લિયર જોઈએ જે આ પૂર્ણના થોડાક લેવલમાં આપણે વધારો કરીએ એક વખત શાંતિસર જોઈ લ્યો હવે જોઈએ કે ભાઈ થોડુંક વિશિષ્ટ આપે છે જોઈએ એકાદ એક્ઝામ્પલ અને પછી આપણને થોડી વધારે ખબર પડશે કે ભાઈ તમને કદાચ આવું આપી દે સમજવા માટે કે ભાઈ 64 x² + 9 અને અહીંયા લખું છું 64 x² - 9 વોટ ઇઝ બંને આમ તો આપણને એક જેવા દેખાય છે અહીંયા પ્લસ છે અને અહીંયા કેવા છે માઈનસ પેલો આ દાખલો ગણી લઈએ 64 એટલે કે 8x નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ તો હું જનરલી શું લખું છું 8x - 3 અને 8x પ્લસ 8x - 3 અને 8x પ્લસ અહીંયા જોઈએ 64 x² + 9 64 એટલે અહીંયા પણ 8x નો વર્ગ અને પ્લસ 9 એટલે 3 નો વર્ગ પરંતુ વચ્ચે અહીંયા પ્લસ હોય તો એના કોઈ અવયવ પડતા નથી એટલે પ્લસ વાળું આવે
એટલે ત્યાં આપણે ફૂલ સ્ટોપ મૂકી દેવું કે આગળ ત્યાં દાખલો ગણી શકાતો નથી. આવી આ નાનકડી અને બહુ અગત્યની વાતને જરાક ધ્યાનમાં લેજો. જોઈએ આપણે કે કેમ એની વાત કરેલી છે, શા માટે એની ચર્ચા કરી. તો આ ખાસ વચ્ચે પ્લસ હોય તો કોઈ અવયવ પડતા નથી. હવે જોઈએ કે આપણે કેમ એની ચર્ચા કરવી પડે. ક્યારેક ને ક્યારેક આવો કોઈ એક્ઝામ્પલ ભીડાઈ જાય કે આપણને એમ કહે છે કે 16m² -81n². જરા જોજો 16m² -81n². હું 16 ની વાત કરું, 16 એટલે 4m નો કૌંસ બાર વર્ગ લખાય છે, 81 એટલે 9n નો કૌંસ બાર વર્ગ લખાય છે. તો અહીંયા શું થશે? 4m - 9n અને 4m + 9. ચલો ક્લિયર. એની બાજુમાં જ લખું છું એટલે તમને વધારે ખબર પડે. 16m ની 4 ઘાત -81n ની 4 ઘાત. ફર્સ્ટ સ્ટેપ શું થશે? 16m ની 4 ઘાત એટલે કોનો વર્ગ? 4m નો વર્ગ, એનો પણ વર્ગ, -81 એટલે 9n નો વર્ગ, એનો પણ વર્ગ. પહેલું સ્ટેપ શું થશે? 4m² - n² અને 4m² + n². અહીં સુધી તો લગભગ દરેક વિદ્યાર્થીને ખબર પડતી હશે, પરંતુ હવે વિચારવાનું એ છે અહીંયા પણ વર્ગ વર્ગ છે તો હજી એનું સાદુરૂપ થાય. અહીંયા પણ વર્ગ વર્ગ છે તો કંઈક સાદુરૂપ થવું જોઈએ, પરંતુ અહીંયા માઈનસ છે એટલે અવયવ પડશે, અહીંયા પ્લસ છે એટલે કોઈ અવયવ પડવાના છે નહીં. તો અહીંયા હું લખી શકું 2m નો કૌંસ બાર વર્ગ -3n નો કૌંસ બાર વર્ગ. 4m² + n² તો એમના એમ જ, કારણ કે વચ્ચે શું છે? પ્લસ, અને આ પ્લસ છે એટલે અવયવ પડશે નહીં. અહીંયા શું થશે? તો કે ભાઈ 2m - 3n 2m + 3n કૌંસ પૂરો, અને અહીંયા શું લખી શકાય? 4m² + ક્લિયર. જોઈએ આગળ એકાદાવો દાખલો. 625x ની 4 ઘાત -81 b ની 4 ઘાત. થોડુંક અલગ. x ની 4 ઘાત -81 b ની 4 ઘાત. તો આપણે અહીંયા શું લખી શકીએ? 625 છે એનો આપણો છેલ્લો દાખલો છે, કદાચ 25x નો વર્ગ એનો પણ વર્ગ લખાય, 25 નો વર્ગ 625 ને x ના વર્ગનો પણ વર્ગ એટલે x ની કેટલી ઘાત થાય? 4 ઘાત. 81 છે એટલે 9b નો વર્ગ એનો પણ વર્ગ. અહીંયા હું લખી શકું 25x² - 9b નો વર્ગ. અહીંયા હું લખી શકું 25x² + 9b નો વર્ગ. 25x² - 9b નો વર્ગ 25x² + 9b નો વર્ગ. અહીંયા 25 વાળું જે આ પદ છે એના કંઈક અવયવ પડશે, કારણ કે 25 એટલે કે 5x નો વર્ગ અને 9 એટલે કે ભાઈ 3b નો વર્ગ. 25x² + 9b નો વર્ગ વાત કરીએ તો એના કોઈ અવયવ પડશે નહીં. કેમ અવયવ નહીં પડે? કારણ કે વચ્ચે શું છે? પ્લસ, એના કોઈ અવયવ પડતા નથી. અહીંયા શું થશે? 5x - 3b. અહીંયા શું થશે? 5x + 3b. અને અહીંયા શું વધશે? 25x² + 9b નો વર્ગ. કોઈ કે ના સાહેબ માં તો 5x - 3b 5x + 3b અને 25x² + 9b નો વર્ગ. તો એ આપણો શું થઈ ગયો? આન્સર. ચલો ક્લિયર. તો આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ હશે તો આપણને લગભગ આવડશે. હવે આપણે આ તો બધા જનરલી એક્ઝામ્પલોની ચર્ચા કરી. હવે આપણે કેટલાક આ જ રીત પરથી દાખલા કિંમત શોધો વેલ્યુએબલ એક્ઝામ્પલની ચર્ચા કરવી છે.
કે ભાઈ મને એવું આપે કે ભાઈ આ નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવો જનરલી એક એક્ઝામ્પલ હું લખું છું 42 ગુણ્યા 38 સેકન્ડ વન છે 75 ગુણ્યા 85 થર્ડ વન છે 93 ગુણ્યા 87 ફોર્થ વન જેવી જગ્યા વધે એના આધારે ચલો અહીંયા જોઈએ 42 અને 38 છે બંને વચ્ચેનો ડિફરન્સ તમે જરા ગણિતના ચશ્માથી જુઓ તો મને એવું દેખાય છે કે 40 વત્તા 2 40 માઈનસ 2 તમને દેખાતું હોય તો આપણે માની શકાય મારા દેખાવાથી મનાય નહીં જરા ચેક કરીએ કે 42 એટલે હું એવું લખું છું 40 પ્લસ 2 અને 38 છે એને હું લખું છું 40 માઈનસ 2 લખાય તો લગભગ મને તો એવું લાગે છે કે આ રીતે લખી શકાય ચલો a પ્લસ b a માઈનસ b તો એનું સૂત્ર થાય છે a સ્ક્વેર માઈનસ b a તરીકે 40 છે એટલે 40 નો વર્ગ અને b તરીકે 2 છે એટલે 2 નો વર્ગ 40 નો વર્ગ 1600 2 નો વર્ગ 4 એટલે કેટલું આવશે 1596 નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે કિંમત મેળવી છે ચલો અહીંયા જોઈએ સાહેબ આ તો ગુણાકાર ફટાફટ કરી દઉં આપણે બેટા ફટાફટ ગુણાકાર કરવાનો નથી એને સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવવાનો છે 75 છે તો હું એને 80 - 5 કહીશ અને 85 છે તો હું એને 80 + 5 કહું છું ચાલે કે ના ચાલે તો 100% ચલાવવું જ પડશે અહીંયા હું શું લખી શકું 80 નો વર્ગ માઈનસ 5 નો વર્ગ 80 નો વર્ગ લગભગ થાય 6400 5 નો વર્ગ થાય 25 અમારા અભ્યાસક્રમ મુજબ લખું છું તમારા અભ્યાસક્રમમાં કંઈ ચેન્જ થયું હોય તો બદલજો હો ક્યું હોય તો 6400 માંથી 25 જાય એટલે કે ભાઈ 6375 જવાબ આવશે કેટલો આવશે 6375 અહીંયા 93 * 87 છે તો હું લખી શકું કે 90 + 3 અને 87 એટલે 90 - 3 તો અહીંયા 100% લખી શકાય 90 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ 90 નો વર્ગ થાય 8100 3 નો વર્ગ થાય 9 8100 માંથી 9 જાય તો કે 80 91 કેટલો જવાબ આવે 8091 આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો બધાને આવડે બહુ સરળ એક્ઝામ્પલ છે ધારો કે કોઈ કેવો દાખલો છે કે ભાઈ 104 × 96 શું થઈ શકે તો ઘણું બધું થઈ શકે 100 + 4 100 - 4 અહીંયા શું લખી શકાય 100 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ 100 નો વર્ગ કેટલો થાય 1 2 3 4 માઈનસ 4 નો વર્ગ 16 10000 માંથી 16 જાય એટલે કે 9984 9984 આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ હોય તો લગભગ તમને આવડવા જોઈએ આવી કોઈ પણ સંખ્યા આપે આપણને એનાથી આપણે કોઈ ગભરાવાની જરૂર છે નહીં ગણતો નથી ખાલી તમને એમ કહું છું કે 73 * 67 મને આપ્યા છે તો આના વિશે હું શું કહી શકું 70 + 3 70 - 3 તો સીધું જ આનો જવાબ શું થશે 70 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ એટલે કે ભાઈ 4900 માંથી 9 બાદ કરીએ એટલે 4891 એવો જવાબ આવશે આપણે ગણવો નથી આ તો ખાલી સમજવા માટે છે તો આ ટાઈપના કોઈ પણ એક્ઝામ્પલ આ નિત્યસમ ઉપરથી આપેલા હશે તો આપણને આવડશે ચલો ક્લિયર તો આ થિયરમ વિશે ટોટલ માહિતી મળી ગઈ છે નિત્યસમ વિશેની હવે આપણે એક નવો એક નિત્યસમ બાકી છે જે
જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક્સ. ફરી મળીશું નવા લેક્ચર.